શું કરો? આજે ઊંઘ આવે છે, એમ થાય છે કે ઓફિસે જવું જ નથી, ફરી પાછો સૂઈ જાઉં. સરસ. તો પગાર ઓછો ને એમાંય તેવા 10 દી રજા પડશે, એટલે હાવ પગાર નો આપ. હવે એકલી એકલી શું વાત કરે છે પોતાની જાત સાથે? શું થયું? આ હું શું કહું છું, શું કહે છો? મને કેવી રીતે ખબર પડે બોલ્યા વગર? દેવાંગ, હા, મને ડ્રેસ લેવા લઈ જાવ ને નવા. શું બોલી તું? ડ્રેસ લેવા લઈ જાવ ને નવા. શેના નવા ડ્રેસ પહેરવા છે તારે? આમ પણ તું ડ્રેસ ક્યાં બહુ વધારે પહેરે છે, ઘરમાં તો સાડીને એવું જ પહેરે છે ને, તો તો? પછી ખોટો ખર્ચો શું કામ કરવો છે? ખોટો ખર્ચો શું એમાં? આ તો ડ્રેસ ને સાડી બે લઈ દેજો, એમાં શું થઈ ગયું? શું ડ્રેસ અને સાડી બે લઈ દેજો? સાડી તો તું લઈને આવી છે હમણાં 5 દિવસ પહેલા. તો પાછી નહીં લેવાની? તો ના જ લેવાની હોય ને, કઈ રોજે રોજ સાડી લેવા થોડી જવાનું હોય. હા તો ડ્રેસ લઈ દો, સાડી નથી લેવી બસ. અને એમ તે જે ડ્રેસ છે ને એ બધા જૂના થઈ ગયા છે, હવે નવા ડ્રેસ તો લેવા પડે ને, કશેક બહાર જવું હોય તો પહેરવા ન પડે? બહાર જવું હોય તો પહેરવા પડે એમ? હવે બહાર જવાનું હોય છે ત્યારે તો મોંઘી મોંઘી સાડીઓ લીધી છે બહાર જવાની સ્પેશિયલ આપણે પહેરવા માટે. ના લઈ દે તો સીધે રીતે ના પાડી દો ને. હા તમને ખબર તમે માટી કરતા ચીકણા છો, કંજૂસ. અને તું તું કેવી જોએ જો ને, આ માટી જ્યારે સુકાઈ જાય ને તો ઢેફાને આમ આમ કરીને ખખેર નાખીએ ને એવી છો તું. કાંઈ લોજિક હતું આ વાત? હા, ધૂળ જેવી છો. કામ કરીને આમ કરીએ તો ખખેરાઈ જાય એવી. સીધી રીતે છે ને મને પૈસા આપો તમે. પૈસા નથી મારી પાસે ને હું ખોટા આવા બધા ખર્ચાઓમાં માનતો નથી. હું પૈસા નહીં આપું. ખરીદી તો તમારે મને કરાવવી જ પડશે. અરે મંદી ચાલે છે માર્કેટમાં. મારે થોડી જોવાનું છે તમારે મંદી ચાલતી હોય, તેજી ચાલતી હોય, નો ચાલતી હોય, સાદગી ચાલતી હોય, મારે શું? તો ધંધાને લઈને કંટાળ્યા હોય ને ઉપરથી તમારે આવા ફાલતુના ખર્ચાઓ કરવા છે. તો સીધી રીતે માની જાતા હોય તો હા હમણાં જો ભાભી શોપિંગ કરીને આવશે ને એટલે મને કેટલુંય સાંભળાવશે, કેટલુંય કહે. અચ્છા, મતલબમાં મેન વાત એ છે કે ભાભી શોપિંગ કરવા ગયા છે એટલા માટે થઈને તારે શોપિંગ કરવી છે. આ એ તમે જે સમજો એ, પણ આ શોપિંગ કરીને આવશે ને એટલે બધી વસ્તુ મને બતાવશે કે આ મેં એટલાની લીધી, આ કર્યું, આ તે કર્યું. તો બતાવે તો જોઈ લેવાનું, એમાં શું? અને પછી મારે મોઢું આવડું કામ તો કરીને જોયા કરવાનું કે હા એન પાસે એટલી બધી વસ્તુઓ છે, મારી મોઢું પાસે કાંઈ આવડું? નથી. મારી પાસે તો પતિના નામે સાવ પતિ ગયેલો પતિ છે. શું પતિ ગયેલો પતિ છે? અરે યાર, તારી બધી ખ્વાહિશો પૂરી કરતો ફરું છું. આ જો ને ભાભી એપલ નો ફોન લઈને આવ્યા તો તને પણ સ્પેશિયલ લઈ દીધો કે નહીં? હવે એકવાર ફોન લઈ દીધો ને એમાં તો 1760 વાર આ તો સંભળાયું મને. સંભળાવું જ ને. 65,000 રૂપિયાનો ફોન લીધો છે અને આમ પણ હજી તો એના 5 EMI પણ બાકી છે. 2300 રૂપિયાના હપ્તા ભરું છું. ઈજ તો વાત છે ને, એક તો પગાર એટલો કમતો, એમાંય હપ્તા ઉપર બધી વસ્તુઓ લેવાની, અને આ 13 લઈ દીધો, હવે તો 17 આવી ગયો. 17 હા, હજી તો આ 13 તારા હાથમાં પડ્યો છે ને ત્યાં 65,000 રૂપિયાના 20,000 રૂપિયા થઈને બેઠા છે. એ છે ને મારે નથી જોવાનું. તમારે મને પૈસા આપવા પડશે ને આપવા પડશે. ફાલતુના ખર્ચા હું નહીં કરું ને નહીં કરું. નહીં આપો? હા, દેખાદેખીમાં આવું બધું કરવાની કોઈ જરૂર નથી. ભાભી ફોન લઈને આવે તો આપણે ફોન લેવાનો, ભાભી સાડી લાવે તો આપણે સાડી લેવાની. હવે ભાભી કાલે કૂવામાં પડશે તો તુંય પડીશ? ના ના, પહેલા તમને પાડીશ ને પછી પડીશ. આ મારા ગયા પછી તમે બીજા લગ્ન કરી લીધા હોય તો? હા, પતિ સુખેથી રહેવો ના જોઈએ. આજકાલના બૈરાઓનો આ જ ટાર્ગેટ છે. અને પતિનો? પત્નીની એકેય વાત નહીં માનવાની એવો? હા, તો એમ જ હોય ને. ખોટા ખર્ચા કરતા હોય તો કેવી રીતે માનવું? અને આ શું હે? હા, 5 દિવસ પહેલા પાર્લરમાં ગઈ હતી અને 3,000 રૂપિયાનો ખર્ચો કરીને આવી છે. શું મળે છે? શું આવું બધું ખોટા ખર્ચા કરીને તમને લોકોને? 6,000. તો બીજા 3,000 ક્યાંથી કાઢ્યા હતા? તમારા પાકીટમાં જ લઈ લીધા હતા. અરે યાર, તું કેવી માણસ જો યાર, કોઈ વાતે સમજવા તો તૈયાર ન નથી. રખાય ને પાકીટમાં પૈસા, મેં કીધું તું. હવે રાખે બીજો પાકીટ જ ના રાખું. પાકીટ હોય તો પૈસા હોય ને પાકીટમાં. તમારું એટીએમ કાર્ડ છે મારા પાસે. પિન નથી ને યાદ તને? પિન ચેન્જ કરી નાખીશ. હું બેંકમાં જઈને કાર્ડ જ બ્લોક કરાવી નાખીશ. હમણાં ફોન કરી દઈશ કે કાર્ડ બ્લોક કરી દો મારું. પછી વોલેટમાં પૈસા રાખો નો રાખો, પિન ચેન્જ કરાયો, શું ફરક પડે? એ બધાના માલિક તો મારી પાસે છે ને. જો તમે સીધી રીતે મને પૈસા ન આય પણ મને ખરીદી ન કરાવીને દેવા તો જોઈ લેજો, પછી જોવા જેવી થશે. જો આપણે બંને હસબન્ડ વાઈફ છીએ, ખોટી જીત સમજો તો ખોટી જીત. હવે ખોટી જીદને લઈને આપણે કઈ બાંધવાનું થોડી હોય. હા તો આપી દે પૈસા, લાવો. હે, તું મારી વાલી નાર, પત્ની છે. જો મારે વાલું થવું જ મારી નથી. ડાર્લિંગ છો ને તું. મારે ડાર્લિંગ થવું જ નથી. સીધી રીતે મને પૈસા આપી દો, બાકી મજા નહીં આવે. અરે શું પૈસા પૈસા કરે છે? પૈસા હાથનો મેલ કહેવાય, ખખેરીને કાઢી નખાય. કાંઈ વાંધો નહીં, કરું છું હમણાં મારા બાને ફોન. મને તો કરી દે નથી કરાવતા, મને પૈસા નથી દેતા. આ એક ડ્રેસ લેવા માટે કેટલું કેવું પડે, ત્યારે તો માંડ એક ડ્રેસ લઈ દે. સારી લાગે છે હો તું રડતી હોય તો. આઈ લાઈક ઇટ. મસ્કાનો માર,
મારા બાને ફોન કરીશ ને પછી તમને ખબર પડશે. કરું હમણાં મારા બાને ફોન. જો તો તું કોઈને ફોન કરીને મારી બદનામી થાય એવું ના કર. પૈસા હું તારી બધી જીદ પૂરી કરું જ છું. હાથે મંગળસૂત્ર કરાવવાનું કહ્યું હતું તો એ પણ પૈસા સાંભળવું નથી મારે કે તમે કેટલું કરાવ્યું મારા પાછળ. નથી. પૈસા તો કેવી રીતે આપું? તું સમજતી નથી કોઈ વાતને લઈને. સાંજે પૈસા લઈને આવજો બરોબર. મારી પાસે કઈ નથી ને હું લઈને આપવાનો નથી કઈ. તારે જે કરવું એ કરજે જા. હા તો બસ નો કહેતા કે દામિની તે કેમ આવું કર્યું. ઓલા ભાઈ કીધું તો વાળ નો બાંધતા પણ એને મારે ક્યાં કહેવા જાઉં કે મારા ઘરે કેટલા કામ કરવાના હોય, માથું બાંધવું પડે. દામિની એક કામ કર ને. હા હા એક હું તમે કહો મને 5 કામ કર દો તમારા. હું તો કામ કરવા દઈ આવી છું ને કા ભાભી. એટલે શું કામ ગુસ્સો કરે છે? ભાખરી બનાવી આપને. હા હા ભાખરી બનાવી દઉં. હારે કહેતા તાજું તાજું અથાણું બનાવી દઉં, ચા બનાવી દઉં, બીજું કઈ ખાવું તમારે? પાપડ તળ દઉં તો સોનામાં સૂરજ ઉગી જાય ને. ચલ ચલ ફટાફટ બનાવી દે, બહુ ભૂખ લાગી. નહીં એટલે ભાભી તમે મને સમજો છો? દેરાણી મારી દેરાણી સમજો છો, દામિની સમજો છો કે પછી એમ સમજો છો મારી દેરાણી ધ દામિની કામવાળી? કામવાળી? હું તને કામવાળી હું કામ સમજુ? ધ કામિની. હે નકામીની કીધું મને? ધ કામિની, ધ કામિની. ના ના ધ કામવાળી કહેતા આઈસો તમે મને. ના ના દામિની, રેવા તને દ્યો. શું કામ કામવાળી કહું? ભાભી રેવા દો. હું તમને બહુ સારી રીતે ઓળખું છું. અમારો ઘરવાળો ઓછું કમાય છે એટલે મારી યાર આવું કરો છો. એટલે મને કામવાળીની જેમ રાખો છો તમે. મેં તને ક્યારે કામવાળીની જેમ રાખી? અને આવું શું કામ તું ઊંચા અવાજે બોલે છું? તું રોજે ભાખરી કરે જ છે ને? હું તો ભૂલી ગઈ નહીં. હું તો કામવાળી છું. મારે તો હા મેડમ, જી મેડમ ધીમે ધીમે બોલવાનું હોય. એવું મેં તને ક્યાં કીધું દામિની? મેં કહેવાની જરૂર છે ભાભી, કહેવાની જરૂર છે. તમારું વર્તન છે ને મને દેખાઈ આવે છે. આવીને ત્યારે ઓર્ડર ન કરતી તો કે ભાખરી બનાવી દે એમ. તું તો રોજે પૂછ્યા વગરની બનાવી નાખે છે. હા જે નથી બનાવી એટલે કહું છું મને ભૂખ લાગી છે બનાવી દે. તો એમાં શું થઈ ગયું? અને રહી વાત કામની, મેં તને ક્યારે કામ ચીંધ્યા છે? અત્યારે ચિંતું તે ને. હા અત્યારે તમે જે મને ભાખરી બનાવવાનું કીધું તો તમે મને કામવાળી ન સમજતા હોય તો તમે જાતે બનાવી શકતા હતા કે નહીં? પણ નહીં, તમે ન બને. હું કામ? કારણ કે દામિની છે ને મારી દેરાણી, ઈ કરશે ક્યાં જાહે એને. એટલે તો આ ઘરમાં લઈને આવ્યા છીએ. આ પૈસા ન દેવા પડે કામવાળીને એટલે બસ એમ થયું કે દેરના લગ્ન કરાવી દે. મારો ઘરવાળો તો એટલું બધું કમાય જ છે. ખોટું વિચારે છે તું, સાવ ખોટું વિચારે છે. મારે ઘરના બીજા કામ કરવા છે એટલે તને ભાખરીનું કીધું. તો એક કામ કર, બીજા કામ છે ને એ તું કર, ભાખરી હું બનાવી નાખું. હા હા તમે કહો એમ જ કરવાનું હોય ને મારે. આ તમે કહો કે શ્વાસ લે તો જ મારે શ્વાસ લેવાનો હોય. 5 વાર શ્વાસ લે છે તો મારે 5 જ વાર શ્વાસ લેવાનો ને. 6ઠી વાર થોડી લેવાય મારે. તમે તો જેઠાણી છો જેઠાણી. તમે તો હરખું કામ ન કરો તોય મારે તો કાંઈ ન કહેવાય તમને. બસ હવે બસ કર. બીજું કઈ તને કઈ નથી નાખ્યું. તું એક કામ કર, પોતા તું મારી દે, ભાખરી હું કરી નાખું. મારે ન કરવા હોય તો? હા તો ઘરનું કામ તો કરવું પડે ને. શું ના કરવા હોય તો? એમ નહીં. આ તમે કહો એ જ કામ મારે ન કરવું હોય તો હું કચરું કાઢીશ તો? હા તો કચરો કાઢી નાખ, વાસણ ઉટકી નાખ, તારે જે કરવું હોય એ કર. ભાખરી હું બનાવી નાખું. હા એવું ન બતાવો કે તમે જેઠાણી હો એટલે મને દાબમાં રાખશો. હું છે ને કોઈનું સાંભળું એવી નથી. મેં ક્યારે તને દાબમાં રાખી? મેં કોઈને આ ઘરમાં દાબમાં નથી રાખ્યા. બધાની મરજીથી જ બધા કરે છે. રેવા દ્યો ને, રેવા દ્યો ને. આ મારી પહેલા આ ઘરમાં આવ્યા છો ને એટલે મમ્મીને તમારી બાજુ કરી લીધા છે તમે. આ મારા કરતાં વધારે ટાઈમ એની હારે રહ્યા કે નહીં તમે? હે ભગવાન, આ છોકરી કેવું કેવું વિચારે છે. શું કામ સવાર સવારમાં લપ કરે છે ખોટી? લે હું લપ કરું છું? વાહ, સવાર સવારમાં હું લપ કરું છું? તો મેડમ મને કહી દો કે તમારી યાર ક્યારે લપ કરવાની. તમે કહો કે 10 વાગે લપ કર તો હું 10 વાગે લપ કરીશ. એટલે તારે મારી સાથે લપ કરવી જરૂરી છે. આખા દિવસમાં એકવાર તારે મારી સાથે લપ કરવી જોઈએ એમ કહી દે ને. મારે કઈ લપ નથી કરવી. આ લપ કરવાનો મોકો તમે આપો છો. આ તમે સામેથી મને કહો છો. નહીં તો તમે સીધી રીતે ભાખરી બનાવી ન નાખી હોત. કઈ ન દેત કે કાંઈ નહીં, ભાખરી તેનો જ બનાવી તો લાઈ હું બનાવી નાખું. એટલી વાત લાંબી થાત. તો તું શું આરામ કરત? જોયું હું આરામ કરું ને એમાંય તમને વાંધો છે. આ કોક દાડાની હું બીમાર પડી હોય તો માણસ આરામ કરે તો શું થઈ ગયું? મરી જાય. હું આમના મરી જાય. મારે તો ચિઠ્ઠી લખીને જવું પડશે કે હું મરું છું ને એની પાછળ મારા જેઠાણીનો હાથ છે. દામિની બસ કર હવે. અને તું ક્યારે બીમાર પડી? હા બીમાર પડીશ ને તો તારું ધ્યાન રાખતા અમને આવડે છે. બહુ સારી રીતે ધ્યાન રાખશું. પડી ગયા. હાલો હવે હું અત્યારે બીમાર. ખોટા નાટક કરવાની જરૂર નથી. હા જોયું બીજું કામ હું બીમાર પડું એટલે તમને નાટક લાગે ને? આ પોતે બીમાર પડે તો સારું પણ હું બીમાર પડું તો મારા નાટક. વાહ 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 ભગવાન વાહ. તમે મારા લગ્ન કરાવ્યા તો કરાવ્યા પણ આવા પતિ હારે હું કામ કર્યો કે જે અમારે સાંભળવું પડે? એમના બચાડાનો પગાર ઓછો છે ને આમના પતિનો પગાર વધારે છે એટલે મારે કેટલું સાંભળવું પડે છે રોજે કે તું આવું કરસ તેવું કરસ. નકરા કામમાં ખોચા કાઢ્યા કરે, નકરું કામ ચિંતા કરે. બસ હવે બસ. ખોટા નાટક કરવાનું બંધ કરી દે. તારે જે કામ કરવું હોય ને એ કર અને ના કરવું હોય ને તો ના કર. હું ભાખરી બનાવી નાખું છું. હા હા
તમે બધું આવું કયો તે ને કે હું બધું કામ કરી નાખીશ, પછી આપણા હાહુ જોવે એટલે એને કેવા થાય કે ઓલી તો કાંઈ કામ નથી કરતી, ઘરમાં આવીને મહારાણીની જેમ પડી રહેશે, ભલે પછી આખો દી હું ઢવડા કરતી હોય. તને તો એકેય વાતે નથી પહોંચાતું દામિની. તારે જે કરવું હોય ને એ કર. આ ઘરના બધા કામ હું કરી નાખીશ. અને એવું ના સમજતી કે મારો વર વધુ કમાય છે એટલે હું તને રોપમાં રાખું છું. હા, બધી તારી મેન્ટાલિટી છે, મગજમાં ભરાઈ ગયું છે તારે. મેન્ટાલિટી તમને ગાંડી કયો છો? હું પાગલ થઈ ગઈ છે એમ કહો છો? એને મેન્ટલ કહેવાય. મારો બાપલ્ય, મેં તો વિચાર્યું નહોતું કે મને આવો કહી દે અમાર જેઠાણી. છોકરીનું મગજ ફરી ગયું છે કે હું જોયું? આ ક્યારના હું ને તારા પપ્પા એક જ વાત કરીએ છીએ. વહુ છે કે બંદૂકડીઓ ખબર નહીં, સવાર પડે નહીં કે ઝઘડા ચાલુ. અરે રોજ રોજ મગજમારી. આ અડધો ટક થવા આવ્યો પણ અમને લોકોને ચા નથી મળી. બે બે વહુઓ ઘરમાં છે પણ અમને કોઈ પાણીનું નથી પૂછતું. બહુ કરી હવે. હા, દરરોજ આ એક ને એક જ માથાકૂટ, બીજી કાંઈ વાત જ નહીં. હે, એ તો અમે કહીએ છીએ કે રોજ એકની એક માથાકૂટ કરવાની, બીજી કોઈ વાત જ નહીં. અરે ઘરમાં બે બે વહુઓ હોય ને એને કેવું સુખ હોય, પણ અહીંયા સુખના નામે કાંઈ નથી, બસ રોજ ઉપાધિના ભારા. અરે તમારા બેને જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યારે મને અને તારી મમ્મીને એવા ભરખા હતા કે બે દીકરાના લગ્ન થઈ જાય અને વહુ ઘરમાં આવી જાય અને પછી તો એ હાવ નિરાશ એમ. પણ અત્યારે તો એવું લાગે છે કે નિરાશ નહીં, અમુકની બળતરા વધી ગઈ અમારે તો. મીરા બહુ અને અંકિતા બહુ અને દામિની બહુ ઝઘડવામાંથી જ ઊંચા નથી આવતા. દેરાણી પોતે નમતું મૂકે ને જેઠાણીની તો વાત જ નહીં કરવાની. તું તારી બાયડીને સમજાવ તો ખરો કે મોટી થઈને થોડીક મોટપ રાખે. જુઓ, મેં હજી એને 2 દી પહેલાં સમજાવી હતી. એ કે હું બીજું કામ કરતી હોય તો પછી સાની હાથ પાડે મમ્મી કે સા લાવો, બરોબર. એટલે હું દામિનીને કહું તો દામિની ના પાડી દેશે. અરે એ તો આમાં એવું હોય, સમજા, કોઈ એમ થોડો કહે કે મારો વાક છે એમ. કોઈ પોતાની માને દાકડ ન કે. આ એવી વાત છે. અને સાચી વાત કહું ને અશોક, તો મને તો એમ લાગે છે કે તને અને દેવાંગને છે ને હવે અલગ જ કરી દેવા છે. મમ્મી, તમે આ કેવી વાત કરો છો? સાચી વાત કરું છું. તને ખોટું લાગે છે આ વાત? તું પપ્પાને જ પૂછી લે કે અમે રોજ રોજ આ ઝઘડા જોઈએ અને કંટાળી ગયા છીએ રોજ રોજ ઝઘડા જોઈને. તું તારી રીતે રહે, બરાબર, અને દેવાંગ એની રીતે રહે. તું તારું ભરણ પોષણ કરી, એનું ભરણ પોષણ કરે, પછી તમારે જેમ કરવું એમ કરો ને. અમારે તો આ ઝઘડા જોવા નહીં. આખી જિંદગી અમે શાંતિથી રહ્યા છીએ, તો પછી હવે જાતિ ઉંમરે શું કામ અમે આ બધા ઝઘડા જોવા માંગીએ? પપ્પા, એક તો એ ઓછું કમાય છે અને તમે આમ અલગ કરી દેશો તો એની હાલત કેવી થઈ જાય? હે, એ આપણી હારે રહે ને તો થોડોક ટેકો રહે. ખબર છે અમને કે આપણી હારે રહે તો એને ટેકો રહે, પણ નથી તારી બાયડી હમતી, નથી દેવાંગની બાયડી હમતી. રોજ સવારે ઉઠીને ઝઘડા અને આડોશ પાડોશમાં લોકો સાંભળે એવા તો કામ કરે છે બંને જણ. હા, એ વાત એ તમારી આ છે, પણ મને ખબર છે ત્યાં સુધી આ અંકિતા તો ઘરના બધા કામ કરે જ છે. જો હું કોઈને વખાણતી નથી ને કોઈને વખોડતી નથી. મને એટલી ખબર પડે છે કે ઘરમાં બધાએ હળીમળીને રહેવાનું હોય, પણ જ્યાં મનમેળ જ નથી ત્યાં હંમેશા મતભેદ જ થવાના. ત્યાં કોને સમજાવું ને કોને ન સમજાવું એ સમજ તો પડવી જોઈએ. અરે માવતરને તો એવા ભરખા હોય કે એના બે છોકરા ભેગા રહે અને હળીમળીને આખું કુટુંબ રહે એમ હોય, અને છોકરા જુદા થવાનું માગે ને તોય એના મા બાપ ના પડે. પણ આયા તો તમારી બેની પત્નીઓના હિસાબે અમારે સામે આવીને કહેવું પડે, ભાઈ તમે બે જુદા થઈ જાઓ ને, તમારું કરો, આ નથી અમારે આગ જોવી. પણ આ વાત છે ને મને પસંદ નથી. કારણ કે પરિવાર કોને કહેવાય કે એક જૂથ રહે. હે, જેમ માળામાંથી માળા તૂટી જાય કેમ પારા નોખા થઈ જાય, એવી હાલત પછી આપણે થઈ જાય. બેટા અમને ખબર પડે છે. અમને અમારા દીકરાઓને જુદા કરવાની ઈચ્છા ન હોય. નોખા કરીને અમારે આ ઘરડે ઘડપણ છે ને પાપ માથે ન ચડાવવું હોય, પણ શું કરીએ, કોને કહેવા જઈએ? અને કોઈને કહીએ તો અસર છે ખરી? આ જો તારા પપ્પાની અને મારી હાલત તો એવી છે કે ના આમ બોલાય ના આમ બોલાય, અને કોઈ પણ બાજુ બોલીએ તો કહે છે કે આનો પક્ષ લે છે. મારે તો કોઈ વહુને કંઈ કહેવાતું પણ નથી. જો કહેવા જાવ તો કહે છે કે ઓહો મમ્મીજીઓ અમને આવું કહી દીધું. જો તમને બહુ એવું થતું હોય ને તો હું દેવાંગને સમજાવે, એ દામિનીને સમજાવશે અને હું છે ને અંકિતાને સમજાવે. પણ આ અલગ થવાની વાત છે ને એ સાઈડમાં જ મૂકી દેજો. જો બેટા, ઈચ્છા અમારી નથી. આ તો ના છૂટકે પેલું કહેવાય ને કે પરાણે કહેવું પડે છે કે આ વસ્તુ ઘરની અંદર રોજ બની રહી છે ને એટલા માટે. ના ના, એ વાત એ તમારી હાચી. કારણ કે બાકી જુદા થવામાં કોઈનું ભલું નથી, સમજ્યા? હવે જુદા થવામાં તું કેમ જ છે, માળો વિખાઈ જાય, સમજ્યા? કોઈ અરે પૈસા ન બચે. આ એક રહોડું હોય ને તો તારો પગાર આવે, પછી આ દેવાંગનો પગાર આવે, કાંઈક
પૈસાની બચત હોતે ને થાય ને તમારા ભવિષ્યમાં એક આધાર રહે. અને બે જો જુદા થઈ જાઓ ને તો અમુકના માથે લેણું થાય. અમે એવું નથી ઈચ્છતા, પણ આ છે ને બળતરા બધું કરાવે બળતરા. આ દામિની વહુ દર વખતે એક વાત કરે કે દેવાંગનો ઓછો પગાર છે ને એટલે ભાભી મને સંભળાવે છે, ભાભી મને સંભળાવે છે. અરે પગાર ઓછો છે તો ઓછો છે, એમાં શું ફરક પડી જવાનો? ભાઈ એને ખબર નથી સમજ્યા કે પગાર છે ને ક્યારે કોનો વધી જાય કે થોડું નક્કી છે. કાંઈ નક્કી નથી. આ તો તું પહેલેથી કામ કરશો એટલે તારો પગાર થોડોક વધે ને એ પછી કામે ચડ્યો એટલે એનો પગાર ઓછો હોય. હા. અને કંઈક સારી નોકરી મળી જાય તો એનો પગાર વધી જાય. પણ સાચી હવે વાત છે. એવું કે સમજવું જોઈએ ને. એને તો એમ જ છે બસ રૂપિયાનું ઝાડવું છે. આ મારા બે છે ને વર છે ને એ વર નથી, રૂપિયાના ઝાડવા છે એમ કરીને એકબીજાના વાત કરે છે. કાંઈ વાંધો નહીં, આ વાતનું છે ને કંઈક સમાધાન કરીશું, તમે ચિંતા નહીં કરતા. પાવર જટ આવે ને તો સારું. કંટાળી ગઈ આ ગરમીમાં, રોજ ઉઠીને જાય પણ પાવર. આઈસ મામા દામિની થાકી ગઈ. થાકી ગઈ? પાણી લીધી આવું લે. ના ના બેહો બેહો, હવે તમારી ઉંમર થઈ ગઈ, તમારા પાસે ક્યાં પાણી મગાવ? ના શું તારી, હું કામ ન લાવી દઉં? હું ક્યાં ના પાડું છું કે તમે મને પાણી નહીં લાવી દો? લાવી જ દેશો, પણ બેસો શાંતિથી, કાંઈ નથી કરું. અને આમ કઈ ફોન બોન કર્યા વગર એમ જ આવી ગઈ? ઘરે મન નહોતું લાગતું ને એટલે આવી ગઈ. હમણાંથી આમે ક્યાં તારા ફોન આવે નથી, તું આવતી કેમ? બહુ કામ પહોંચે છે? કામનું તો છોડ, પણ આ બધા લોકોની વાતો સાંભળી સાંભળીને હું તો કંટાળી ગઈ છું. બધાય લોકો એટલે આજુબાજુ વાળા? ના ના, કઈ આ એક દેવાંગ ને આ એક મારી જેઠાણી, આ બંને સિવાય મને કોઈ નડતું નથી. કાંઈ શું કરે છે? હા તો દેવાંગ, એમની પાસે પૈસા માંગુ ને તો એ મને પૈસા આપે નહીં, હું જે કહું એ મારી વાત માને નહીં. અને મારી જેઠાણી, એને શું હોય, એને ઘરવાળો બહુ વધારે કમાય છે એટલે નવી નવી વસ્તુઓ લીધા જ રાખે, લીધા જ રાખે, લીધા જ રાખે, અને પછી મને બતાવ્યા કરે. અરે પણ એનો વર કમાય છે અને લે છે તો એમાં શું થઈ ગયું? એ ભલે ને, એ તો જો તને અંદરથી બાળવા માટે બતાવતી હોય, પણ આપણે છે ને કાંઈ કહેવાનું નહીં. જોયા બાળવા કરવાનું. માટે કે ગમે એની હાટું કે, પણ આવી રીતે બતાવે તો મારે તો નીચે જોયે જેવું થાય કે નહીં, કે મારી પાસે કાંઈ નથી એમ. હું કામ પણ એને મોઢે કહી દેવાનું કે જો તમારે જે લાવવું હોય ને એ લાવો, પણ મને નહીં બતાવવાનું. મને ખબર છે કે તમારો ઘરવાળો કમાય છે અને તમે લાવો છો ને વાપરો છો. તમને શું લાગે બા, એ મને નહીં બતાવે તો મને નહીં ખબર પડે? એ દેખાય તો હોય ને, પહેરે ત્યારે, લાવે ત્યારે. હા, એ વાત તો સાચી. તમે બે દેરાણી જેઠાણી છો અને હંપીને રહેવાનું હોય. ઉલટાનું હોય એનો વર વધારે કમાય છે તો એ એની જેટલી વસ્તુ લાવે છે ને તો એમાંની બે ચાર તો તારા માટે લાવવી જોઈએ ને, કે હાલ મારી દેરાણી છે ને એનો વર ઓછું કમાય છે તો હું એના માટે લઈ જાઉં. વસ્તુ લાવવાનું તો છોડો, પણ લાવે ને એ ઢીંઢેરો પીટા કરે. ચલો ઢીંઢેરો પીટે એનોય વાંધો નહીં, પણ મારી સામે આવું કરાતું હોય છે. અને ઉપર જતા એને ઘરવાળો વધારે કમાય છે ને એટલે ઘરના બધા કામ મારા પાસે કરાવે છે. બોલો, આ ઓછું કમાવવું ને વધારે કમાવવું ને એ તો બધી નસીબની વાત છે. કાલ સવારે દેવાંગ કુમારનું જો નસીબ ફરી ગયું ને, પલટી મારી ગઈ ને, તો એ અશોક કુમાર કરતાંય વધારે કમાતા થઈ જશે. એટલે ઉપાધિ ન કરવી. આ જેઠાણીને છે ને પહોંચી વળું, પણ આરે પતિ સાથ દેવો જોઈએ ને. એ તે બોલો મને જ બોલ્યા કરે, મને જ વૈઠા કરે. આવું કરાય? ના તો પછી એ ન હાલે. એણે તો તારો જ સાથ દેવો જોઈએ ને. અને એને ખબર છે કે તારી જેઠાણી તને બધી રીતે હેરાન કરે છે એમ. બધી ખબર છે. બોલો તો એમ કે એ તો ભાભી છે, એ તો બોલ્યા કરે, એ તો કર્યા કરે. આપણે કઈ મનમાં ન લેવાનું. ભાભી જેવું કરે એવું આપણે કરવું જરૂરી નથી. હું કામ જરૂરી નથી? એ કરે તો મારે ન કરવું પડે? મેં બે ઘરની વહુ નથી? હા તો બરાબર જ છે ને. અને તારા સાસુ સસરાએ પણ એના સારી રીતે તમને લોકોને રાખવા જોઈએ ને, બેવને એક માથે. તારા સાસુની ખબર પડવી જોઈએ ને કે ચાલ આનો વર ઓછું કમાય છે તો એને થોડુંક હું વધારે લઈ દઉં એમ. બિલકુલ નહીં. એવી તો ક્યાં ખબર જ પડે છે એમને? તો બસ પોતે ભલા અને પોતાનું ઘર ભલું. ઘરમાં શું થાય છે, દેરાણી જેઠાણી સરખી રીતે રહી છે કે નહીં, એવું કાંઈ નહીં જોવાનું. અને અમારા હાહુ એ તો સનમાં જેઠાણીનો જ પક્ષ લીધા રાખે. હા, હું એ જ પૂછવા જાતી હતી કે તારી સાસુ કોને વાલીને દવલી કરે? ઓલી જ વાલી થતી હશે ને? તઈ એ વધારે કમાય એટલે અને તને વગર વાંકે બોલતી હશે ને? નોકરાણી જેવું લાગે છે બા મને તો એ ઘરમાં. હા તો પણ સામે બોલી દેવાનું. ભલે ને આપણો વર થોડુંક ઓછું કમાતો, એનો અર્થ એમ નહીં કે એ લોકો બધા આપણને દબાવીને રાખે.
બા હું તો બધાને તતડાઈ દઉં પણ એના પછી દેવાંગ મન બોલે કે ને મન ખીજાય કે ને જો ઈ સાથ દેતા હોય ને તો કોઈને પગવા ન દો. હા તો દેવાંગને મુઠ્ઠીમાં રાખવું એ કોનું કામ? પણ બાઈ માનવા જોઈએ નહીં તો એમ જ કહેશે તું વધારાના ખોટા ખર્ચા કરસ. હવે જો અમાર જેઠાણી છે ને શોપિંગ કરવા જવાની છે બરોબર, એ શોપિંગ કરીને આવશે એટલે મને બતાવશે કે ને કે મેં આ લીધું એમ, તો હું શું કરીશ ત્યારે? મેં પૈસા માંગ્યા તો મને ના પાડી દીધી, હવે હું કરીશ ને મને ઉપાધિ થાય છે. ઉપાધિ કરમાં હું બેઠી છું. તમે શું કરશો? તમે પૈસા દેવો મને તો લાવો દઈ દો, પગાર આવે ને એટલે આપી દઈશ. જો મારી દીકરી છો તું, પાછા આપવાની વાત ન કર. અને આમે હામી દિવાળી છે, લેને હું તને દઉં. આ ઓલા ધીરુભાઈ અત્યારે જ મને ભાડું આપીને ગયા તો છે મારી પાસે. લે કેટલા જ જોઈશે? આપો તમને સારા લાગે એટલે. 5000 છે, થઈ રહે ને? હાલશે. બસ રાખ. અને જો પાસા ન દેતી, પણ દેવાંગ કુમારને પાછું એમ નહીં કહેતી કે બાને પાસા નથી દેવાના, એટલે તોય પગારમાંથી દે ને તને. હા ખરેખર લેટ થઈ ગયું છે આજે તો. દામિની, દામિની, દામિની જલ્દી ટિફિન લાવ મારું. અરે મમ્મી તમે હા બેટા, દામિની નથી. નથી? કેમ ક્યાં ગઈ છે દામિની? ખબર નહીં, બહાર ગઈ. પણ તું મારું ટિફિન, મમ્મી ટિફિનનું શું થયું? લેટ થઈ ગયું છું આજે. તું ઉપાધિ નહીં કર, શાક બની ગયું છે, બસ રોટલી બને છે. તને ફટાફટ રોટલી બનાવીને આપી દઉં. 10 મિનિટ, ખાલી 10 મિનિટ રાહ જો. ક્યાં ગઈ છે આ? મને શું ખબર? અરે પણ આવી રીતે કીધા વગર જતું રહેવાનું ઘરમાંથી યાર. જો બેટા, એને કંઈ પૂછું છું તો એને જવાબ આપવો નથી, અને પછી એને એવું લાગે છે કે આપણે એની ઉપર જોર જબરજસ્તી કરીએ કે કોઈ ખોટી વાત થાય, એના કરતાં ન કહીએ તો સારું. એના જેવું છે. શું કહું ને મમ્મી, તો તમે મારા લગ્ન જ ખોટી જગ્યાએ કરાવ્યા છે. કોઈ વાતે સમજતી નથી. હરેક બાબતમાં સરખામણી કરવાની. કોઈ વ્યક્તિ કોઈ નાની સૂની વસ્તુ લઈને આવ્યું હોય ને તો પણ પેલી આ લીધું તો મારે હવે આ લેવું છે. આવું કોણ કરતું હશે નાના છોકરા જેવું? કોણે કહેવું? તું જ મને કહે. અને હું તો કંટાળી ગઈ છું. હું કંઈ કહેવા જાઉં ને તો તરત છે ને વડકા ભરવા જાય, એટલે હું તો નામ જ નથી લેતી. આ જો અત્યારે સવારે જતી હતી તો મેં પૂછ્યું પણ ખરું કે ક્યાં જાઓ છો, શું કામ માટે જાઓ છો, તો મને કહે છે કે ખબર નહીં, તમને દર વખતે મારી બાબતમાં વચ્ચે બોલવા શું કામ જોઈએ છે? શું કામ મારી વાતમાં વચ્ચે પડો છો? તમે તમારું કામ કરો ને, હું જ્યાં જાઉં ત્યાં. પછી મને લાગ્યું કે એને પૂછવું વધારે યોગ્ય નથી, એટલે એટલે મેં કામ ના પૂછવું યોગ્ય નથી? હે? અરે મમ્મી, હર વખતનું થયું છે. આવી રીતના નીકળી જાય કેવી રીતે ચાલે? તમે જાણો છો ને કે અત્યારમાં મારા માટે કામ કેટલું જરૂરી છે. જો બેટા, મને પણ ખબર છે કે તારા માટે કામ કેટલું જરૂરી છે, સાથે સાથે ઘરની જવાબદારીઓ પણ સંભાળવી જોઈએ કે નહીં એને? પણ એ સમજતી નથી ને. અને સમજાવવા જઈએ તો કહે છે કે મને કોઈ સમજાવવાની જરૂર નથી, તમે તમારું કામ કરો. મારે કાંઈ વધારે પડતી લપમાં નથી પડવું. મને એટલી ખબર પડે છે કે તારી બાયડીને કંઈ કહેવા જઈશું ને એટલે ઊંધી ચોટશે. અને ઘરમાં બે વહુઓનો કકડાટ તને ખબર છે, સવારથી સાંજ સુધી એક જ વસ્તુ, આને આમ કર્યું, આને આમ ન કર્યું, આને આમ કર્યું, આને આમ ન કર્યું. આમાં ને આમાં તો આખો દિવસ કકડાટ સિવાય બીજું કાંઈ નથી. આમાં છે ને થોડો ઘણો ભાભીનો પણ વાંક કહેવાય છે. અરે અશોકભાઈ કમાય છે અને ઘરમાં કોઈ વસ્તુઓ લઈને આવે છે તો ખબર છે કે દામિની આવું બધું કરે છે, તો શું કામ બતાવતા હશે ભાભી સામે ચાલીને? એ મને ખબર છે, પણ શું કરું? તું જ મને કહે. મારે કોને કહેવા જવું? અને કંઈ કહેવા જઈશ તો એમ થશે કે જો મને આવું કીધું, એટલે હું તો કોઈને કહેવા નથી જતી. ના અંકિતા વહુને કહું, ના દામિની વહુને. જો બંનેની સાથે કંઈ પણ કોઈનો પણ પક્ષ ભૂલે ચૂકે જો લેવાઈ ગયો ને તો પછી પથારી અમારી ફરી ગઈ, એવું સમજ. જાણું છું મમ્મી, તમે પણ મારી જેમ સુડી વચ્ચે સોપારીની જેમ પીસાઈ રહ્યા છો. બેટા, માનીએ છીએ કે બધાનો સ્વભાવ સરખો ન હોય, બધાના વિચારો સરખા ન હોય, બધાના મંતવ્યો સરખા ન હોય, પણ ઘરમાં જ્યારે બધા હળીમળીને રહેતા હોય તો એકબીજાના સ્વભાવને આધીન થોડુંક થવું પડે. પણ કોઈ એ ઢળાવવું જ નથી, કોઈના સ્વભાવ પ્રમાણે પોતાનું વર્તન બદલવું જ નથી. પણ શું કરીએ? તું જ મને કે. અત્યારે લે, એને ખબર છે કે તારા ટિફિનનો સમય છે, છતાંય નીકળી ગઈ. ક્યાં ગઈ, કોને મળવા ગઈ, શું કામ ગઈ, કાંઈ ન કીધું. એ તો વાંધો છે મમ્મી, એક કામ ના કરી શકીએ આપણે? શું? મારા સાસુમાને બોલાવ્યા અને બોલાવીને બધી વાત કરીએ કે તમારી દીકરી આવી રીતના ઘરમાં રહે છે, અમને બહુ હેરાન કરે છે.
હા એ આવીને અહીંયા સમજાવશે ને તો આફોડી માનશે. મને નથી લાગતો, કારણ કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, આ કહેવત તો તે સાંભળી જ છે. શું મમ્મી આખી જિંદગી મારે આવી રીતે હેરાન થતું રહેવાનું? હેરાન અમે પણ થઈએ છીએ ને બેટા, પણ કોને કહેવા જઈએ? એ વાત પણ સાચી. નથી હું તમને કંઈ કહી શકું એમ, કે નથી હું પોતે કંઈ કરી શકું એમ. હું કંઈ કહું છું ને મમ્મી તો હવે તો એ દાબમાં રાખે છે, ધમકીઓ આપે છે, છૂટાછેડા લઈ લે છે મારી સાથે. અરે તારો પગાર ઓછો છે એ વાતને લઈને જે મગજમારી રોજ ઘરમાં ઊભી થાય છે ને, સમજાતું નથી કે માણસને પોતાના પગાર પરથી અંકાય, એ શું કરે છે, શું કમાય છે એના પરથી આંકવાનું હોય. સમજ જ નથી પડતી, પોતાની જ મરજી ચલાવી છે. પૈસા સિવાયની તો કોઈ વાત કરતી જ નથી મારી સાથે. હા જે આટલા રૂપિયા આપો, મારે ઓલું લાવવાનું હતું, હા ભાભીએ હમણાં સાડીઓ લીધી હશે કે ડ્રેસ લીધા હશે, ત્યાં તો મને કહેવા લાગી મારે શોપિંગ કરવું છે, અને એક નહીં પૂરા 5 ડ્રેસ લેવા છે. 5 ડ્રેસને શું કરવા છે મમ્મી? હવે ઘરમાં 1 રૂપિયો નથી ને એને 5 ડ્રેસ લઈને ફરવું છે, બોલો. શું કરીએ બેટા, બોલ તું જ મને કે. કને સાચું કહું ને તો હવે હદ કરે છે દામિની વહુ પણ ને અંકિતા વહુ પણ. કોઈને કાંઈ કહેવા જેવું નથી. કાંઈ નહીં, બચાવે હવે આમાંથી તો. 5 મિનિટ ઉભો રહે, હું ફટાફટ રોટલી બનાવી દઉં. જલ્દી હા મમ્મી, ચાલો હું ટિફિન થોડું પેક કરાવવામાં હેલ્પ કરું, જલ્દી થશે. ચાલો. આશા ભાભી ક્યાં રહી ગયા? હવે ને એટલે આજે તો બતાવો ને કે કેટલી ખરીદી કરી છે. હા ભાભી આવો, બેસો બેસો. બેસ. આ બધું શું છે? આ કેમ અહીંયા લઈને બેઠા છો? ઇસ્ત્રી કરવાની છે? ના ના, દેખાતું નથી ભાભી, નવું છે જો. સરસ છે. હા, હમણાં ખરીદી કરીને લાવી? અત્યારે જસ્ટ તાજે તાજી શોપિંગ કરીને આવી છું. સારું છે. આ જો આ કલર મને બહુ સારો લાગે ને એટલે. બીજા ઘણા બધા લીધા છે, અંદર પડ્યા છે, લેતી આવું ભારો. ના ના, પછી જોઈ લેશું. પણ આ કલર દામિની તારા પર કેવો લાગશે? કેવો લાગશે એટલે સારો જ લાગશે, ધોળી શું? એવું નથી કહેતી, પણ કઈ વાંધો નહીં, તને ગમ્યું એટલે બસ. અને એમ પણ અશોકે પણ મારા માટે વસ્તુ લીધી છે. 1 મિનિટ, લઈ આવું. ભાભી તમે ગમે એટલી વસ્તુ લીધી હોય, આ વખતે અશોકભાઈ તમને ગમે એટલા પૈસા ભલે ના આપ્યા, પણ તમારા કરતાં છે ને મેં વધારે શોપિંગ કરી છે. એવું છે? કઈ વાંધો નહીં, કર ને, કર શોપિંગ. જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ લેવી જ પડે. પણ હું લેતી આવું, જોવી છે કે નથી જોવી? સારું, હવે તમારી એટલી બધી ઈચ્છા છે તો બતાવી દો, એમાં શું થઈ ગયું? બાકી મને તો ખબર જ છે કે મારી આગળ તો કોઈનું નહીં ચાલે. હવે મેં વધારે શોપિંગ કરી છે. કઈ નહીં, લઈ આવું. તો શું લઈ આવી છે? જો ભગવાન, મારા કરતાં વધારે મોંઘું નહીં તો મજા નહીં આવે. લ્યો આ ડબલું લઈ દીધું. ડબ્બો નથી આ, તું જોતો ખરા ખાલી. જો સોનાનો છે. આ મારો બર્થડે આવે છે, તને યાદ છે ને? એટલે અશોકે 2 વીંટી, સોનાનો ચેન અને બ્રેસલેટ મારા માટે લઈને રાખ્યા છે. સોનાનો છે, કેટલી? સાચવીને. 2 વીંટી, 2 સોનાના ચેન. અહીંયા રહી. તે વાગે પણ મને કહ્યું છે કે મને લઈ દે છે, પણ મારા બર્થડે તો હજુ વાર છે ને, જો હમણાં જ ગયો છે એટલે. એમાં એવું છે દામિની કે શું કરે છે? કઈ નહીં, હું શું કરતી હોય? તે કીધું નહીં કેવો છે ચેન? બહુ જ સરસ, આમ થોડોક હલકો નથી લાગતો? શું હલકો? આ મને ગમતો તો એવો લઈ દીધો. તું કરીને જોઈ લો કે સાચો છે ખોટો છે. ના ના, સાચો જ છે. આ જ્વેલર્સનું બોક્સ નથી દેખાતું? આ જો અહીંયા માર્કો મારેલો છે, હા નથી દેખાતો? દેખાય છે ને? 24K ગોલ્ડ. હા, આ સોનાનો જ છે. તારું મોઢું કેમ બગડી ગયું? ના ના, મારું મોઢું શું બગડે? કાંઈ નથી બીજું. એ તો ભૂલથી બે વીંટી કદાચ. બતાવી દીધી અને આ ચેન બતાવી દીધો. બ્રેસલેટ તેજુરીમાં પડ્યું છે, જોવું છે તો એ લેતી આવું. બ્રેસલેટ
ના ના, હવે હું જોઈને શું કરું. હું છે ને એકચ્યુઅલી અત્યારે સોનીની દુકાને ગઈ જ હતી અને સોનાનો ચેન લખાવીને જ આવી છું. એવું છે? હા, ક્યારે લેવા જવાનું છે? अब હમણાં તો મારે જરૂર નથી ને, કશે લગ્ન પ્રસંગ પણ નથી આવતા, તો મને થયું કે શું કામ જવું જોઈએ, એટલે મેં સોનીને કહી રાખ્યું છે એ જરૂર પડશે ને ત્યારે બનાવી દેશે. એમાં એવું છે ને કે મારે જેવી ડિઝાઇન જોતી હતી ને એવી ડિઝાઇનનો તો હતો જ નહીં, એટલે મેં બનાવડાવવા આપ્યો છે. ચેનમાં તો વળી કેવી ડિઝાઇન જોઈએ છે તારે? એ તો સિમ્પલ જ સારો લાગે ને. મારે કડી વાળો જોઈએ છે ને, એટલે એ નવી ડિઝાઇન છે, યુનિક ડિઝાઇન. યુ નો બોલિવૂડના હિરોઈન પહેરે ને એવી. અચ્છા, અને કડીવાળી જે ડિઝાઇન કે છે ને એ બધા સોનીની દુકાને મળે જ છે, રનિંગ ડિઝાઇન છે. હું જે શોરૂમમાં ગઈ હતી ને એની પાસે નહોતી. હા, આ લ્યો તમારું ખોખું. એ ફાલતુ શોરૂમમાં તો ક્યાંથી હોવાનું? શું બોલ્યા? ફાલતુ શોરૂમમાં ગઈ હોય જ્યાં કંઈ હોય જ નહીં, એની પાસે આ બધી ડિઝાઇનો ક્યાં હોવાની? હશે હો ભાભી, હશે. આ તમારી વાત થાય, તમે બહુ ઊંચા લોકો કે નહીં? આમાં ઊંચા નીચાની ક્યાં વાત આવી? હા, તો તે મને ખરીદીની વસ્તુ બતાવી એટલે મને થયું લાવ ને હું પણ બતાવી દઉં. શું કામ? શું સૂઝ્યું તું મને કે હું બતાવવા આવી ગઈ? શું બોલે છે? કંઈ નહીં, તમારે કંઈ કામ નથી ભાભી બીજું? અહીંયા બેસી ગયા છો વાત કરવા મારી સાથે. કેમ તું કામ કરાવવા નહીં લાગે? હા, વળી પાછું નોકરાણી મહારાણીની વાતો કાઢીને ઊભી રહીશ, એટલે તારે કામ નથી કરવું, હું જ કરી નાખીશ. મમ્મી, હા તમારી ચા. અરે વાહ, સમયસર ચા મળી ગયા છે, નવી વાત કહેવાય. કેમ ના તમને એટલે સમયસર હું ચા નથી આપતી? ના, છેલ્લા થોડા સમય પહેલાં આખો શિડ્યુલ બગડી ગયો હતો ને. 4 વાગ્યાની ચા 7 વાગે મળે, સવારે 7 વાગ્યાની ચા બપોરે 11 વાગે મળે, એવું બધું થતું હતું. થતું હતું મમ્મી, પણ આ દામિનીના લીધે. તમને ખબર છે ને, આ દામિનીના લીધે થતું હતું. મને એમ થાય કે ઘરના અડધા કામ એ કરશે, પણ નહીં, ઘરના અડધા એક કામ એ ના કરે, અને કામ ચીંધીએ તો આપણે તો આંખે ચડી જાય ને. એટલે સાચી વાત છે. મને થયું કે હવે આ ઘરના બધા કામ મારે જ કરવા પડશે, એટલે પાછું પહેલા હતું એવું પાછું ઉપાડી લીધું. એ વાત પણ બરાબર છે, સાચું કહ્યું તમે. આ તમે છો ને તો આ ઘરની અંદર રોનક છે. દામિનીને જરાય બુદ્ધિ નથી. વહુ તરીકે કેવી રીતે રહેવું, કેવી રીતે નહીં, કાંઈ સમજ જ નથી પડતી. નથી જ પડતી મમ્મી. હા, કાંઈક કહીએ ને એટલે ખોટું લાગી જાય, કાંઈક બોલીએ એટલે મોઢું ચડાવીને બેસી જાય. ઘરના કામ ના કરવા પડે ને એટલે. સાચી વાત છે, દર વખતે કંઈક ને કંઈક બહાના કાઢે છે. કામ ન કરવા પડે ને એટલે જ. હા, કીધા વગરનું ઘરની બહાર જતું રહેવાનું, કોઈનું કાંઈ જોવાનું નહીં. આજે સવારે પણ કીધા વગર જતી રહી, અને પછી ટિફિન પણ ન બનાવ્યું. આમાં ભૂલ કોની છે ખબર મમ્મી? તમારી છે ભૂલ. મારી શું ભૂલ આમાં? શું બોલ છું? હા, તમે દામિનીને કંઈ કહેતા જ નથી. હા, થોડું ખીજાઈને કંઈક બોલો ને તો ચૂપચાપ બેસી રહે. બરાબર છે, એકદમ સાચું કહ્યું. હા, મારે પહેલાં જ ખીજાવાની જરૂર હતી, પણ હવે બહુ મોડું થઈ ગયું, અને હવે કાંઈ ખીજાવ તો સારું ન લાગે. એમ થશે કે પહેલાં તો દીકરી કરીને રાખતા હતા, અને હવે વહુ બનાવીને પણ નથી રાખતા. શું સારું ના લાગે? હજી તમે તો સાસુ છો મમ્મી, સાસુ. તમારે તો પૂરેપૂરો કહેવાનો હક છે. બરાબર છે, વાત કહેવાનો અધિકાર તો છે, પણ વાત કોઈ સાંભળે તો ને. કોઈ વાત સાંભળવી જ નથી, પોતાની જ મનમાની કરવી છે, ત્યાં શું કોઈ વાત કરીને કરે? પણ કેમ તમને એનાથી બીક લાગે છે? એટલે દામિનીથી બીવો છો તો તમે કઈ વાત નથી કરતા એમ? ના ના, ડર તો મને કોઈનાથી નથી લાગતો, પણ વાત એમ છે કે ખોટો ઘરમાં કંકાસ કરવો ને એના કરતાં ન બોલવામાં 9 ગુણ. આ તો એક કામ કરાય, દામિનીને ના કહેવાય, હા દેવાંગને કહી દેવાય, એટલે એની વાઈફને સમજાવી દે. હા, એ ઘણું સમજાવે છે, પણ એનાથી પણ સમજવી જોઈએ ને. માનતી જ નથી, પોતાની જ મરજી કરે છે, અને પોતાની જ હિસાબે જીવવું છે એને. મને કંઈ સમજ નથી પડતી એ શું કરવા માંગે છે. મને ખબર છે શું કરવા માંગે છે. શું ખબર છે? એણે મને કેટલી વાર કીધું છે, હા તમે ઘરના કામ મને શું કામ ચિંતો છો ને મને ખબર છે. હા, તમારા ઘરવાળા વધુ કમાય છે ને દેવાંગ ઓછું કમાય છે, એટલે મારા ઉપર રોપ જતાવો છો ને, મને નોકરાણી સમજો છો ને, આ ઘરના બધા કામ કરાવો છો ને. પણ હકીકતમાં એવું મમ્મી કંઈ જ નથી. આ ઘરની વહુ છે તો ઘરના
ઘરની વહુ તરીકે એની કઈ ફરજ છે કે નથી? છે જ ને, ફરજમાં જ આવે છે એની. એને બળતરા ક્યાં થાય છે ખબર છે? હા, મારો ઘરવાળો અશોક વધારે કમાય છે ને ત્યાં એને બળતરા થાય છે. પણ શું કરીએ, દેવાંગ ઓછું કમાય છે, અશોક વધારે કમાય છે, તો એમાં કરી શું શકીએ? અને ક્યાં કોઈને ઓછું આવે છે? અને રહી વાત આ ઘરની, તો વારે તહેવારે જે વહુઓને અપાવવાનું એ તો અમે કરીએ જ છીએ ને. પછી તમે લોકો એવી ડિમાન્ડ કરો કે તાજમહેલ અપાવો, તો અમારી ત્રેવડ તો હોવી જોઈએ ને, તો તાજમહેલ અપાવીએ. અરે મમ્મી, મેં ક્યારે એવું બધું માંગ્યું? હું માંગુ જ નહીં. મારે જે જોતું હોય તમે લોકો મને સામેથી આપી જ દો છો ને. સાચી વાત છે, તમારામાં સમજદારી છે, પણ દામિનીમાં જરાય નથી. સમજવું જ નથી અને સમજવું નથી એને. અને બીજી વાત મમ્મી, તમે જ્યારે સવારે મંદિરે જાઓ છો ને ત્યારે તમારા વિશે મને કેટલું બોલે છે. મારે તો તમને કહેવું જ નહોતું, પણ અત્યારે તમે દામિનીની વાત ઉખેડીને એટલે હું કહું છું. તમે ઘરના કામ નથી કરતા, કંઈ કામના નથી, બેઠા બેઠા ખાઓ છો ને. ના, મારે ના બોલવું જોઈએ મમ્મી, આઈ એમ સોરી. પણ દામિની કહેતી હતી એવું. અને બીજી વાત, તમને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરતી હતી. આ ઘરમાં કંઈ કામકાજ કરવું નથી, બે ભાઈઓના પૈસા ખોટા તમે ખર્ચા કરો છો, તો તમારું કામ શું છે અહીંયા? વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, વૃદ્ધાશ્રમમાં આવું કહેવાય? અચ્છા, એને અમને વૃદ્ધાશ્રમમાં મોકલવા છે. હું કોઈ કામ નથી કરતી, બેઠી બેઠી ખાઉં છું. અમારા રૂપિયા એટલે કે છોકરાના રૂપિયા વાપરીએ છીએ. વાંધો નહીં, હવે મારે એને બતાવવું પડશે ક્યાં છે એ. ના મમ્મી, તમારે એને કાંઈ નથી કહેવું. જે કહેવું પડશે ને હું કહી દેશે ને. ના, શું કામ? આ વખતે તો એને બતાવી જ દઉં કે હું સાસુ છું અને મારા વિશે માપમાં બોલે, અને જે બોલે ને એ સાચું બોલે. એટલે આજે હું એને નહીં છોડું. નહીં જો મમ્મી, શાંતિથી, એટલો બધો ગુસ્સો નહીં કરતા. એના ઉપર એટલો બધો ગુસ્સો નહીં કરતા. નહીં તો તમને ખબર છે ને કે આ વૃદ્ધાશ્રમની વાત કરી છે. ફોન પણ નથી ઉપાડતી, બોલો ક્યાં ગઈ છે ક્યાં નહીં એ તો કેવું નથી, અને ફોને નથી ઉપાડાતા મેડમથી. શું કરતી હતી તું ફોનમાં? ફોન કાપતી હતી તમારો. ફોન કાપતી હતી શું કામ? ક્યારનો ફોન કરું છું તો માણસ ફોન ઉપાડીને જવાબ ના આપી શકે મને? હા, પણ પછી હું ઘરે આવી ગઈ હતી ને, તો અહીંયા આવી જોયું તમે અહીંયા બેઠા હતા એટલે હું અહીંયા બેસી ગઈ ને. હવે હું અહીંયા આવી જ ગઈ હતી તો પછી ફોન શું કામ ઉપાડું? ખાલી ખોટું પૈસા જાય ને. પૈસા ના જાય, અનલિમિટેડ નો પ્લાન કરાવું છું. અને જે જગ્યાએ પૈસા જાય છે ને ત્યાં જોવાનું રાખો. ગઈ હતી ક્યાં તું? હું ખરીદી કરવા ગઈ હતી દેવાંગ. તમારા માટે નવા શર્ટ લઈને આવી જુઓ. કોણે કીધું તું તને શર્ટ લાવવાનું? મેં કહ્યું તું? એણે કહ્યું છે કાંઈ વાંધો નહીં, ન ગમે તો બદલાવી જાજો, પાછા આપી દેજો. પાછા આપી દેશ, એની જગ્યાએ મારા માટે સાડી લઈ લઈશ, પાછું આપી. અરે પણ તું કેટલું શોપિંગ કરે છે યાર? માણસની કઈ હદ હોય, લિમિટ હોય યાર. કેટલું શોપિંગ કરે છે? એટલે તે દિવસે કઈ થાકી ગઈ તોય પૈસા નહોતા આપ્યા, ખબર છે ને? એટલે મેં મારી જાતે શોપિંગ કરી લીધી. તારી જાતે શોપિંગ કરી લીધી એનો મતલબ શું? ક્યાંથી લાવી હતી? ક્યાંથી રૂપિયા તું? ના, મેં તો તને આપ્યા નથી, અને પાકીટ પણ હવે મેં મારી રીતે છુપાવીને રાખવાનું શરૂ કર્યું છે. કાર્ડે તે બંધ કરાવી દીધું છે, તો પૈસા ક્યાંથી આવ્યા? હતા મારી પાસે પૈસા, અને તમને ખબર છે તમારી અને મારા માટે છે ને મેં મેચિંગ કપડાં લીધા છે. તમારા માટે ધોળો શર્ટ લીધો હોય તો મારા માટે ધોળી સાડી લીધી છે મેં. મારે નથી કરવું ભાઈ મેચિંગ. હા, ઓલરેડી જો ને મેચિંગ જ છે. મેચિંગ કરાવીને હેરાન કરી નાખ્યો છે. પૈસા ક્યાંથી કાઢ્યા હતા? ચોખ્ખી વાત કર. અને શૂઝ ની તો વાત જ શું કરું? પૈસાની વાત કર. પૈસા શૂઝ ના કેટલા ના હતા? ખાલી 500 રૂપિયા. 500 રૂપિયાના શૂઝ? અરે આટલા બધા મોંઘા શૂઝ પહેરતા હશે? 350 માં મળે છે. અરે પણ એને કહ્યું છે કે તમારા પતિના મોઢા પર મારશે ને તો શૂઝ ને કાંઈ નહીં થાય, મોઢું રંગાઈ જાય. મારે મોઢો તું છે ને વધારે કઈ બોલાવ નહીં મને. તું અત્યારમાં મસ્તી નથી કરતો, હું તારી સાથે સિરિયસલી વાત કરું છું. પૈસા ક્યાંથી લાવી હતી? સિરિયસલી જ વાત. અને મારા સમ છે, ક્યાંથી લાવી હતી? સાચું બોલ. એમાં એવું હતું ને કે હું કઈ રીતે ન્યાય પૈસા આવી ગયા. હવે આ કર્યું ને તે એમાં મને કઈ સમજાણું નથી. સરખું બોલ, માણસની ભાષામાં વાત કર તો કઈ સમજાય. અહીંયા હું ગઈ હતી તો એને પૈસા આપ્યા તો મેં લઈ લીધા, તો મેં શોપિંગ કરી લીધી. એને એટલે કોણે આપ્યા તા રૂપિયા? કોણ છે એ? કોણ છે એ વ્યક્તિ? કોણ? બા. મતલબ તું તારા બાની પાસે જઈને પૈસા લઈને આવી તું? મેં થોડી માંગ્યા હતા, બાએ આપ્યા છે. અને બાએ
કીધું છે કે પછી તારી પાસે પૈસા આવે ને ત્યારે મને આપી દેજે એમ વાપર ને. પૂછીના પૈસા લઈને આવા ખોટે ખોટા દેખાડા કરવાની જરૂર શું છે? તને ખબર છે ત્યાં મારી ઇજ્જત શું રહેશે? હે બાને શું થશે? કાંઈ ન થાય, હવે એમની દીકરી છું, મને પૈસા નહીં આપે તો કોણે આપશે? અને શરમ કરો શરમ, તમારા માટે કેટલા દિલથી કેટલા પ્રેમથી શોપિંગ કરીને આવી હતી તારા અને દિલને તમે તોડી નાખ ને. નથી જોતું મારે આવું તારું દિલ. તમે મારી યાર આવો વ્યવહાર કરો છો. અરે અહીંયા છે ને એમ રાત દિવસ મહેનત કરું છું ને તો મને એક રૂપિયો નસીબ નથી આ થતો. તો તમારી પાસેથી ક્યાં મેં પૈસા માંગ્યા, મારા બાએ આપ્યા એ અરે મારા- મેનેજર એક સાથે છે ને એક સાથે 5-5 હીરાના રિપેરિંગ કરાવે છે મારી પાસે. બહુ ખરાબ કામ કરો છો. મને નહોતી ખબર કે તમને હાવ કામ કરતા નથી અરે આવડતું. એટલી બધાની બોલો. પરિસ્થિતિ આવી છે બધાની, પણ તારી જેવી પત્ની ભટકાય ને બિચારો આદમી છે ને આમ ધૂળ ધાણી થઈ મને જાય કઈ ન બિચારાને. કહેતા હો, બાકી મજા નહીં આવે. મજા નહીં આવે મતલબ શું? હે મજા નહીં આવે મતલબ શું? આવું કઈ મને કહેવાતું હશે અરે તમારાથી? તો શું કહું હું તને? એવોર્ડ આપું કઈ કે સારામાં સારું કામ કરીને આવી છે? હા અરે માણસાઈ જેવી જાત હોવી જોઈએ. ઘરમાં એક રૂપિયો નથી ને આમ ફૂલીને ફટાકડી થઈને ફરવું છે. તમને શરમ આવી જોઈએ. આ ભાભી જુઓ, ભાભીનો બર્થડે આવે છે ને તો અશોકભાઈને સોનાની ચેન કરાવી દીધી અને મને એક ખાલી સોનાની ચેન નહીં, 2 સોનાની ચેન, 2 વીંટી કરાવી દીધી ને બે લાફા નાખીશ. આવી રીતના વાત ના કરતી હો, બે મૂકી દઈશ. 2 સોનાની ચેન, 2 વીંટી ને એક બ્રેસલેટ કરાવી દીધું. તમે શું કરાવી દીધું? કરાવે, કારણ કે એનો પતિ છે ને કમાય છે, સારી કમાણી છે. મારી સામું તો જો અહીંયા હીરામાંથી બહાર નથી નીકળ્યો હજી. એક નંબરનો ઘાટિયો થઈ ગયો છું, ઘાટિયો. પેલા હીરાનો ઘાટ કરતો હતો ને હવે તારો. તો કાંઈ હવે મારા અશોકભાઈ હારે તો લગ્ન કરવા નહીં જવાય ને. બોલવામાં જરા મર્યાદા રાખ. જેઠ થાય તારા જેઠ તને હું એ જ કહું છું કે હું તમારી પત્ની થાઉં છું, મારી રામ વ્યવહાર નો તું જા તો જા અહીંથી જા. સોનાની ચેન લઈ દે. જા ને સોનાની ચેન જા. સોનાની ચેન લઈ દે છો વાળી. હે ભગવાન, મેં આની સાથે લગ્ન શું કામ કર્યા હતા? આમાંય નથી આ ગાભો. આમાંથી ગાભો હતો અહીંયા. ગાભાને તમારે કરવો છે હું? આ ગાભા જેવી જિંદગી તો તમે મારી કરી નાખી છે. ગાભા જેવી જિંદગી કરી નાખે છે એટલે તું હું કહેવા માંગ છો ને આમ ધ્યાન રાખીને બોલ. ધ્યાન રાખીને જ બોલું છું. કીધું ને તમને ગાભા જેવી જિંદગી કરી નાખી છે, મારી જિંદગીની પતારી ફેરવી નાખી છે તમે. હું છું છે વાત કર. કાંઈ નથી થયું. આ દિવાળી આવે છે તો તમને ખબર નથી પડતી કે આપણી બાયડીને કેટલી વસ્તુની જરૂર હોય, વસ્તુ લઈ દેવી પડે. હજી કાંઈ લઈ દીધું છે? શોપિંગના પૈસા નથી આપ્યા ને શોપિંગ નથી કરાવતા. મારી વાત સાંભળ, એ છે ને આવતા વરે ખરીદી કરજે. આવતા વર્ષે હા બધી બાયુ દર દિવાળીએ શોપિંગ કરે છે. હા તમને મને લઈ દેતા હું હાલ આવે છે? આટલું કમાવશો તમારે નાખવું છે ક્યાં? જો મારે- હા હવે સમજાણું. હા બધું કમાઈને તમારી મમ્મીને આપતા છો ને? અરે આવી હું કામ વાત કરશો? તો અને આ તમારી મમ્મીને નહીં આપતા હોય, આ દેવાંગભાઈને આપતા હશો. એટલે દેવાંગભાઈ દામિનીને આપે ને દામિની શોપિંગ કરી આવે છે. તું બોલવામાં ધ્યાન રાખ ને, હું કોઈને નથી કાંઈ આપતો. હા જ્યાં ઘરે આપતો હોય પૈસા, બીજે ક્યાં આપતો હોય વાત કરશો તે? ઘરે તમે ઘર ખર્ચ માટે આપો ને એનો તો મને વાંધોય નથી, પણ આ તમે જે દેવાંગભાઈને આપો ને દેવાંગભાઈ દામિનીને આપે ને શોપિંગ કરવા માટે, મને ત્યાં પ્રોબ્લેમ છે. હા કેટલી વાર હમણાં દામિની કપડાની શોપિંગ કરી આવી, તમને ખબર છે? હા તમે મને 1 રૂપિયા હાથમાં આપ્યો છે? હા કેટલા મહિના તમે શોપિંગ નથી કરી, એક કપડું નથી લીધું. જો મારી વાત સાંભળ, ખોટી માથાકૂટ કરમાં, બરોબર? મારે મોડું થાય છે. ખોટી માથાકૂટ નથી કરતી. તો તારે શું કામ છે? એ કે પૈસા પૈસા પૈસા, બીજી કાંક વાત કર. હા તો સારું, બીજી વાત કરી. હા બોલ. અને હા મેં જુઓ આવો ચેન જોતો છે મારે. હા 3 દિવસ પછી મારો બર્થડે છે અને મારા બર્થડેમાં મારે આવો ચેન જોતો છે. અરે મારી વાત સાંભળ, અત્યારે છે ને મારે મંદી હાલે છે, બરોબર? મારા પાસે પૈસા નથી. ખોટું બોલો માં, ખોટું બોલવાનું રહેવા દો. આ મંદી કાંઈ નથી હાલતી. આ મંદી હાલતી હોય તો તમે વહેલા ઘરે આવી જાવ. સાંજના 9 વાગ્યા સુધી તમે ઘરે નથી આવતા. મંદીની વાત કરે છે તે. ટ્રાફિક હોય ને એટલે ઘરે જલ્દી પૂગતો ખોટા નથી. બાના મને નહીં બતાવવાના અશોક. મારી વાત સાંભળ, કાપોદરાથી તું જો તો નકરી ટ્રાફિક જ હોય. પછી રસના આવું તો ત્યાં સિગ્નલ, બરોબર? પછી ગાયત્રીના વળાંકમાં ટ્રાફિક, પછી ગાયત્રીની માર્કેટમાં ટ્રાફિક. હા ટ્રાફિક ખાલી તમને જ નડે છે, બીજા કોઈને નથી નડતી. હા કાપોદ્રા અને રચના અને હીરાબાગ ને બધે હું જોવા આવું છું ક્યાં ટ્રાફિક છે ને ક્યાં ટ્રાફિક નથી. હે તું છે ને ખોટી માથાકૂટ કરી મને. ખોટી માથાકૂટ અશોક તમે ન કરો. મારે આવો ચેન 3 દિવસ પછી જોતો છે એટલે જોતો છે. આ દામિની રોજ શોપિંગ કરીને આવીને મને બતાવે છે અને મને જલન ફીલ કરાવે છે. મારી મને વાત સાંભળ. બળતરા થઈ છે એનથી. હા એટલે તું એટલી બધી જીદ કરશો? હે હા તું છે ને આવી જીદ કરમાં? કેમ? હા દામિની દેવાંગભાઈ પાસેથી પૈસા લઈ અને શોપિંગ કરી આવે અને મને બતાવે તો બળતરા ન થાય? હે
હા તમે દેવાંગભાઈ કરતાં વધારે કમાવો છો તોય તમે મને કાંઈ વસ્તુ નથી લઈ દેતા અને દેવાંગભાઈ ઓછું કમાય છે તોય દામિનીને બધી વસ્તુ લઈ દે છે તો મને બળતરા ના થાય હા અત્યાર સુધી હું કાંઈ વસ્તુ નથી માંગતી એનો મતલબ એવો નથી કે તમે મને કાંઈ ન અપાવો અને તમને ચોખ્ખી ભાષામાં કીધું ને ચેન 3 દિવસ પછી મારો બર્થડે છે બરાબર હા મારે જોઈએ એટલે જોઈએ તમારે જ્યાંથી લાવવો હોય ને ત્યાંથી લાવજો હું નહીં લાવું. તો કોણ લાવશે બરોબર. અમારે મારી વસ્તુ પાસે માટે બી બાજુવાળાને કહેવાનું તારે જેને કહેવું હોય ને એને કહેજે. અત્યારે મારી પાસે પૈસા નથી. આ તો તમને ગાડીનો ગાભોય નહીં મળે જોઉં છું તમને ગાડીનો ગાભોય ક્યાંથી મળે છે જો મારી વાત સાંભળ, સમય પ્રમાણે છે ને હાલવાનું હોય. અને અત્યારે હું તને કહું છું કે અત્યારે સમય છે ને મંદીનો હાલે છે તો વાપરવામાં ને એમાં છે ને ધ્યાન રાખવાનું હોય. એક વાતમાં પાછી સમજતી જ નથી. આ સલાહ તમારી દામિની વહુને કેમ નથી દેતા કે વાપરવામાં ધ્યાન રાખો મંદી હાલે છે ઈ લોકોને તો બે જણાને મંદી દેખાતી નથી તમને જ કેમ મંદી દેખાય છે તમારે બચત કરી કરીને તમારી માને દેવું છે ને તું હવે ઘર હાલતું હોય ને ઘરે પૈસા દેવા પડે એટલી ખબર નથી મેં પડતી. અત્યાર સુધી ના નથી પાડી પણ જે રીતે શોપિંગ કરીને મને વસ્તુઓ બતાવે છે ને એ ઉપરથી મારે હવે વસ્તુઓ જોતી છે જો ઘરની વહુનો બેયનો હક છે બધી વસ્તુઓ લેવાનો બરાબર છે તો જે વસ્તુ એ લેશે ને એની કરતા બમણી વસ્તુ હું લઈશ કારણ કે દેવાંગભાઈ કરતા તમે વધારે કમાઓ છો તે વધારે કમાતા હોય તો હું ઉડાડી નાખવાના. ઉડાડવાની વાત નથી કરતી અને એમાંય તે તમે સોનામાં રોકો છો ને આ સોનાનો ચેન મારે જોઈએ છે બરાબર અને સોનું પડ્યું હોય ને તો આજ નહીં તો કાલ હોકારો દેશે તો તારે જે કરવું હોય ને કરજે. અત્યારે મારી પાસે પૈસા નથી. એટલે બરોબર. અરે તમે મને ચેન નહીં લઈ દો એમ તો હું જોઉં છું આ તમારી ગાડીનો ગાભો ક્યાંથી આવે છે આજ હું ક્યારેય નહીં ગાભો દઉં ભગવાને હાથ આપ્યા જ છે. જોયું તમે? સાંભળ્યું? આવું બધું થાય છે ઘરની અંદર, કોઈ કાંઈ સમજવું જ નથી. અને ખરેખર મને તો એમ હતું કે દામિની વહુ જ વદાડ કરે એવી છે, પણ મોટી વહુ તો એને વધે ને એમાંની છે, વિચારતી જ નથી. લો બોલો. હા, દામિનીને દેખાડવા માટે, દામિની આગળ એની હારી બતાવવા માટે આવા બધા ધંધા કરવાના. હા, આ દેખાદેખી. લો બોલો, એને પેટમાં બળાવવા માટે એના વર પાસેથી અશોકને કહે છે કે જો રૂપિયા નહીં આપે ને તો બાપના ઘરે વહી જાય, આવી તો ધમકી આપે છે. ને મારી આગળ તે દી હારી બનતી હતી. હા, અશોક છે ને હાવ નમાલો છે નકર એને કહી દેવાય એમ કે હું બાપને ઘરે વહી જાય. આ તો અરે કાલ નહીં આજ જ જા કહેતું તો હું મૂકવા આવું અને આવતી નહીં આયા જ્યાં લગી તને સાચી વાતની ખબર ન પડે ને કે આ ઘર આપણું છે ત્યાં લગી તું આ ઘરને તારું ન માન ને ત્યાં લગી આવતી નહીં એમ કહી દેવાય એટલે બીજી વાર છે ને નામ જ ન લે. બધું કહેવાનું છે, બધું બહુ અઘરું છે લાગે એવું તમને. હા, આ વહુઓ બેમાંથી એકેય સરખી નથી. દામિની વહુ એની બા પાસે જઈને રૂપિયા લઈને આ ઘરની અંદર વસ્તુ લાવે. કોને દેખાડવા? એની જેઠાણીને દેખાડવા. જેઠાણી વસ્તુ એના વર પાસેથી રૂપિયા માંગીને લાવે. કોને દેખાડવા? દેરાણીને દેખાડ. અરે આવી બધી દેખાદેખી શું? આવી બધું એકબીજાને બતાવવાની ક્યાં તમને લોકોને જરૂર પડે છે? અરે દેખાદેખી બતાડવામાં છે ને એ પોતાના જ ઘરને ખાલી કરે છે એમ કેમ નથી સમજતી? ઓલી એના બાનું ઘર ખાલી કરે છે, આ એના ઘરવાળાના ખિસ્સા ખાલી કરે છે. બેને ખોટ તો એના પોતાના ઘરમાં છે ને એમ તો એ વાતની સમજ નથી પડતી. આવ છે ને આવ નાના છોકરા જેવી છે બે, સમજ્યા? એક વાત કહું તમને, ખોટું ન લગાડતા, પણ ખરેખર છે ને પહેલેથી આપણે પણ છે ને બહુ છૂટ આપી. વહુને છે ને વહુની જ રીતે રખાય. આ દીકરીઓ બનાવીને રાખીને એટલે આ આપણને નડે છે અત્યારે. જો પહેલાં જ આપણે ધ્યાન રાખ્યું હોત ને તો આવું કશું થયું જ ન હોત. હા, તારી વાત સાચી છે. પહેલાં હું કેમ પગાર લઈ લેતો બે છોકરાના હાથમાંથી અને પછી જેટલો ખર્ચ કરવો હોય ને એટલે જ હું આપતો. પણ પછી મને એમ થયું હવે લગ્ન થઈ ગયા છે અને મારે હું આ બધું બુદરસ ખોટો માથે લેવું એટલે મને એમ થયું ભાઈ તું તારો પગાર તું રાખ અને તારો પગાર તું રાખ અને ઘર ખર્ચો તમારે બેન આપી દેવાનો. એટલે મેં બધી છૂટી આપી તો હવે આ છૂટીનો બે બહુ ફાયદો ઉઠાવે છે. સાચી વાત છે. કહેવાય ને કે છૂટનો હંમેશા ફાયદો ઉઠાવે ને એ કોઈ કામનું નહીં. બાળકોએ સમજી વિચારીને પગલાં લેવા જોઈએ, પણ નહીં, સમજતા નથી. અને પછી આપણે કંઈક કહીશું તો એમ લાગશે કે જો મારા સાસુ આમ બોલ્યા, મારા સસરા આમ બોલ્યા. 100 વાતની એક વાત. મને એટલું લાગે છે કે આજે છે ને સાંજે બધાને ભેગા કરી અને વાત કરી જ નાખીએ, બરાબર? અને શું કરવું છે ને એ હું તમને અત્યારે જ કહીશ, નહીંતર આનો કોઈ નિવેડો નહીં આવે. વાત એવી વધશે ને કે આપણે વિચાર્યું પણ નહીં હોય અને ઘરની અંદર રોજ નવા ડખા થશે. અરે ડખા થાય જ છે કારણ કે આ 5000નો ખર્ચો કરે તો બોલીવાળી પછી અઠવાડિયા પછી
8,000 નો કરે તો ઓલી વળી 15,000 નો કરે તો ઓલી વળી 20,000 નો કરે. અરે ઓલી કપડાં લઈને આવી તો ઓલી સોનાની ચેન લઈને આવી અને હજુ તો એમ કે છે કે વ્યાજે રૂપિયા લાવો પણ વસ્તુ તો લાવી જ પડશે. અરે અંકિતા વહુએ અક્કલ વગરની અને દામિની વહુએ કોઈ સમજવું જ નથી. અરે મા બાપને ત્યાં આવા વધાર કરતા હતા બે નહીં. છે ને હાવ એટલે અક્કલ વજાની છે બે આમ ગણો ને તો. કારણ કે જો એને હરખામણી કરવી હોય તો બેને હંપી જવાય અને કોઈક એવી હોય ને જે વાયડી હોય ને એની યાર હરખામણી કરાય એને પાછી પાડી દેવાય. આ તો બે ઘરમાં ને ઘરમાં વળી હરખામણી કરે એકબીજાની યાર. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. જો એ વાત તારી બરાબર લે. હા એ આજ જ કરી નાખ્યું સમજ્યા. એટલે આ બધી પેટ બળતરા જાય સમજ્યા. આ જે ઉપાધિ થાય છે ને નકર મને તો છે ને એમ ગંડો તો ખાવું નથી ભાવતું. એમ છે આ ઘરની ઉપાધિમાં ક્યાંક મારો જીવ ન ઉયો જાય. ના ના, તમે એવું ન બોલો. આ ઉપાધિ તમારે કરવાની જરૂર નથી. હવે એ લોકોને બતાવવું જ પડશે કે જ્યાં સુધી અમે લોકો શાંત હતા ને ત્યાં સુધી સારું હતું, પણ હવે પાણી માથાની ઉપર ગયું ને હવે એ લોકોને કરીને બતાવવું જ પડશે. જો નહીં બતાવીએ ને તો પણ તકલીફ જ થશે. હા કાંઈ કામ હતું. હા, વાત હોય તો જ ભેગા કર્યા હોય. તારા પપ્પાને અને મને શોખ તો નથી થતો કે તમને એમને બેસાડી રાખીએ. એટલે અમે બે ભાઈઓ કાંઈ વાંકમાં આવ્યા છે તમારા? ના ના, વાંકમાં તો મા બાપ છે, બીજું કોણ હોય? હે, મા બાપની ભૂલ થઈ ગઈ. દીકરા મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, ઘરમાં વહુઓ લાવ્યા. પણ અરે આવી વાત કેમ કરો છો તમે? મન થાય છે ને બેટા એટલે. જો બહુ થયું, રોજ ઘરમાં કંકાસ થયો, કકડાટ થયો, પણ હવે નહીં. એક કામ કરો, તું અને તારી બાઈ હવે અમારા ઘરમાંથી જુદા થઈને અલગ રહેવા જાઓ. મમ્મી, તો અમે ક્યાં જશું મમ્મી? અરે અને મમ્મી તમે આ કેવી વાત કરો છો? દેવાંગને હજી થોડો ટાઈમ ટેકાની જરૂર છે. હજી વધારે પગાર નથી એનો, તો નોખું નથી થવું. બસ ટેકાની એને જરૂર છે કે તારે જરૂર છે? એમને શું જરૂર હોય? એમને તો એટલો સારો પગાર આવે છે, મારે એટલું તો- કમાય છે તો. અરે બોલવાની કોઈ જરૂર નથી. એક તો આપણી પાસે ત્યાં હળદર વાટિયાના રૂપિયા નથી પડ્યા, 1 રૂપિયાની બચત નથી મારી પાસે, બધું લૂંટાવી નાખ્યું છે. તમને તો પણ બધી વાતમાં વાંધો છો, હું બોલું ને એમાં કાંઈ બોલવા ન દો. અત્યારે બધા બેઠા છે તોય બોલવા નથી દેતા તમે તો. પણ પણ શું બોલવા દઉં તને? હું છે ને આઝાદ દેશમાં રહું છું એટલે મને બોલવાનો જન્મસિદ્ધ અધિકાર છે. અરે આઝાદ દેશમાં રહેતી હોય તો જાને જઈને સત્યાગ્રહ કરને, તને કોણ ના પાડે છે? મમ્મી સમજાઈ દેજો, વચ્ચે ન બોલે. દેવાંગ દામિનીની વાત સાચી છે. આ એમ કહે છે ને દામિની કે આપણી પાસે કાંઈ છે નહીં એમ, તો તું લેણું તો નથી કરતો ને, એ તો તારો પ્લસ પોઈન્ટ છે ને. ઠીક છે. આ લેણું કરે છે અને લેણું કરી આ છે ને અંકિતાની બધી જરૂરિયાત પૂરી પાડે છે. શોખ બધાય અંકિતાને પૂરા કરે છે લેણું કરી. પપ્પા તમને કોણે કીધું આ? મેં મારા કાને બધી વાત સાંભળી. આ શું વાત થઈ? આ કઈ સમજાણું નહીં મને. હું કહો છો? લો આને બહુ ઇન્ટરેસ્ટ છે આમાં. એ જ કે ટેકાની જરૂર તને નથી પણ અશોકને છે. કારણ કે ઘરમાં સાથે રહે તો બધું સૈયારું ચાલી જાય ને. એની બાયડી દિવસે ને દિવસે ડિમાન્ડ કરે. કોને બતાવવા? નાની દેરાણીને બાળવા માટે, એને બતાવવા માટે. વસ્તુ લાવવા, વ્યાજે રૂપિયા લાવો, તમે કાળી મજૂરી કરીને લાવો, પણ રૂપિયા લાવો, ગમે એ કરો, બરાબર ને? તમારી કમાણી જે બતાવતા હતા અને ઘરમાં જે વસ્તુ આવતી હતી એ પારકા રૂપિયાની હતી. હા, અને આ બધી જીત કોની હતી? મારી મોટી વહુ અને તારી પ્રિય ભાભી. સોનાની ચેન તો જોઈશે જ, સોનાનો દોરો તો જોઈશે જ. અને ઉભો રે હજુ તો ઘણી બધી વાત છે. આ તારી વહુ એ પણ તો એની જેઠાણીને બતાવવા માટે એના મમ્મીને ત્યાંથી રૂપિયા લાવીને વસ્તુ બતાવતી હતી. એટલે એક કામ કરો, તમે એકબીજાને દેખાદેખી જે કરવું એ કરો, મારા ઘરમાંથી બહાર નીકળી. પણ મમ્મી એ મને વસ્તુ બતાડતી હતી તો મને દેખા દેખી કેટલું ખોટું બોલો છો? હર વખતે તમે કહેતા હતા કે મારા ઘરનો પગાર એટલો છે, મને તો અશોક આ લઈ દે તે લઈ દે. કહેતા હતા કે નહોતા કહેતા? અરે હવે ખોટું બોલવાનું રહેવા દે ને. ખોટું તું બોલે છે કે હું બોલું છું? તું દર વખતે કહેતી હોય કે હું આ ઘરની નોકરાણી બનાવીને મને રાખી દીધી છે, મારો ઘરવાળો ઓછું કામ કરે છે, એટલે ખોટું બોલવાનું રહેવા દે. શરમ કરો ભાભી, સોનાની ચેન ને બધું લાવીને તો તમે મને બતાવતા હતા. પેલા કપડાં કોણ લાવ્યું હતું? તું શોપિંગ અરે કરવા ગઈ બસ હતી, તું હવે. લાવી હતી. શરમ તો તમારે બંનેએ કરવી જોઈએ. અરે અમારા લોકોની હેસિયત નથી છતાં પણ આવી રીતે દેખાદેખી કરવા માટે થઈને રૂપિયાને વેડફો છો. અરે એકવાર જુઓ તો ખરા આપણા ઘર સામું, કેવા ઘરમાં રહીએ છીએ, કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ.
તો બસ ભાભીએ કર્યું એટલે દેરાણીને કરવું છે અને દેરાણી કઈ લે છે તો ભાભીને લેવા જવું છે. અરે આમાં ને આમાં અમે લોકો નથી ઊંચા આવ્યા. અરે જો અત્યાર સુધી પૈસાની બચત કરી હોત ને તો બંને ભાઈ વચ્ચે એક સારો ધંધો કર્યો હોત અને સારો ધંધો હોત ને તો આપણે બધા સુખ શાંતિથી રહેતા હોત, સારું મકાન હોત. પણ નહીં, આ બધું લેણામાં ને લેણામાં ગયું. અને જો તમારે એવી હરીફાઈ કરવી હોય તો કંઈક સારા વર્તનની હરીફાઈ કરવી જોઈએ ને. આને એટલું કામ કર્યું તો હું એટલું કામ કરી. આ આવી રીતે બધાને મીઠા જવાબ આપે, હું એનાથી મીઠો જવાબ આપું. એવા ના, ના. સારા વર્તનની સારા સ્વભાવની હરીફાઈ કરો ને. ના ના પપ્પા, મારી દેરાણીને કઈ કામ તો કરવું જ ન હોય તો એ રહેવા શેની? દો. તમે તો મોઢું ખોલાવતા જ નહીં. મને એમ હતું કે દામિની વહુનો વાંક છે, પણ આમાં 100% વાંક તમારો છે. મારી સામે આવીને એના વિરુદ્ધની ચડાવણી કરી. દામિની આમ બોલે છે, દામિની તેમ કરે છે. કેમ તમે મોટા થઈને મોટપ ન બતાવી શક્યા? તમને એમ ન થયું કે તમે જેઠાણી છો? આ ખોટા ખોટા એને દેખાડા કર્યા, એને બાળવાના કામ શું કામ કર્યા? શરૂઆત એ કરતી હતી મમ્મી, તમને નથી ખબર હજી? બધી ખબર છે. તમે મને ના શીખવાડો. હા, આ ઘરમાં તમે પહેલા આવ્યા હતા ને એ પછી આવી હતી, અને જેવી એ ઘરમાં આવી ને એટલે તમે તમારા નાટક શરૂ કર્યા. બધી જ વાત હું સાંભળી ગઈ છું. એટલે હવે ખોટું બોલવાનું તો રહેવા જ દેજો. મારા ઘરમાં રહેવું હોય તો શાંતિથી રહેવાનું, નહીતર ચાલતી પકડવાની. સમજી ગયા? અને મમ્મી. તારા કારણે મારી માથે કેટલું લેણું છે તને ખબર છે? પણ તને બુદ્ધિ નહોતી અત્યારે કહેશો છે. હું કરવું મારે. તું દૂધ બીજો છોકરો હતો તું, તને કઈ ખબર નહોતી પડતી કે મારે લેણું કરી આપણી પત્નીના શોખ પૂરા ન કરાય એમ. જુઓ, આ બધામાં વાંક મારો છે બસ. ભાભી મને વસ્તુઓ બતાવતા હતા અને હું ચલન કરતી હતી. મને ઈર્ષા થતી હતી કે ભાભી પાસે એટલી સારી સારી વસ્તુઓ છે અને એ બધી વસ્તુઓ લેવા માટે હું દેવાંગને ડિમાન્ડ કરતી હતી, જીદ કરતી હતી. કદાચ ભાભી એક ને 100 સારી વસ્તુ લે, સામે મારે લેવી જરૂરી ક્યાં હતી? પણ હું એ છે એનો વદાડ કરતી હતી. બહુ ખોટું કર્યું તમે બે, સમજ્યા? એ નાની થઈને પણ સમજી ગઈ છે, પણ આ ખોટું કરીને પણ ખોટું સહન નથી થતું. હા પણ મમ્મી મને સમજાઈ ગયું છે ને, મારે અશોક પાસે ખોટે ખોટી ડિમાન્ડ નહોતી કરવી જોતી. હવે ખબર પડી કે પછેડી હોય ને એટલે જ વઢ તળાય. પણ ક્યારે સમજાણું? જ્યારે એની ઉપર લેણું થઈ ગયું, આ ઘરના ભાગલા પડવાની વાત આવી, એટલી બધી વાતનું અતેસર થઈ ગયું, ઘરમાં ઝઘડા થયા, ત્યારે તમને સમજાઈ ગયું કે આવું મારે ન કરવું જોઈએ. પપ્પા, આ લેણું અમારા લીધે થયું છે ને, તો એનું સોલ્યુશન છે મારી પાસે. સોલ્યુશન હવે એવું હોય, એ તો લેણું ફરવું જ પડશે. ભરવું તો પડશે, પણ એક કામ કરીએ તો અમે દેરાણી જેઠાણી ક્યાંક જોબ પર લાગી જઈએ તો? ના ના, જે ઘરેણા જીત કરીને મંગાવે છે ને એ વેચીને. હા, એ તો આપી જ દઈશું મમ્મી. અને કદાચ તોય ના ભરાય તો એમાંય ઘર કામમાં ફ્રી જ રહીએ છીએ આખો દિવસ. તો તમારા જે શોખ તમે પૂરા કર્યા એની સજા તમારી દેરાણી દામિનીને ભોગવવાની, એ તો ખરું જ ને. તો હું એકલા કરીશ. જો ભૂલ કોઈની પણ હોય, પણ ઘર તો આપણું છે ને. હવે સમજાઈ ગયું છે તો તારું મારું કરવું એના કરતાં તો આપણું જ રાખીએ ને. દેવાંગ, હવે હું ક્યારે તમને તમારા પગાર વિશે નહીં સાંભળું અને ખોટી જીત પણ નહીં કરું. હું પણ તમારી પાસે ક્યારેય વસ્તુની ડિમાન્ડ નહીં કરું. મમ્મી સોરી, જવા દ્યો ને. હા, જવા જ દઈશું, પણ હવેથી અમે કહીએ ને એમ રહેવાનું. અને હા, તમે બે છોકરા સાંભળી લો કાન ખોલી. જે પગાર આવે ને એ બધોય તમારે પહેલા અમારા હાથમાં દેવો પડશે, અને ઘર ખર્ચ જે અમે દેવી ને એમાં જ પૂરું કરવાનું રહે. ઠીક છે, તમારી વાત સાથે અમે સહમત છીએ.